હેલો મિત્રો, હું છું રવિ મિસ્ત્રી તથા નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આપણા સેકન્ડ બ્લોગમાં વાત કરશું યુએસ સ્પેસ એજન્સી નાસા હેઝ લોન્ચ એક્સપ્લોરર 11 ઇન ધ અર્થ ઓર્બિટ. તો શા માટે આપણે યુએસ સ્પેસ એજન્સી નાસા દ્વારા જે એક્સપ્લોરર 11 લોન્ચ કરવામાં આવ્યો તેની જ વાત કરશું. તો આજે છે 27 એપ્રિલ 2024. તો એક્સપ્લોરર 11 જે છે તેને નાસા દ્વારા, નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યો ન હતો. તો 27 એપ્રિલ 1961ના રોજ જે એક્સપ્લોરર 11 જે છે તેને નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતો. તો તેનું એક મહત્ત્વનું કારણ હતું. તો તે કારણ શું હતું? તો તેનું કારણ એ હતું કે તેને જ્યારે લોન્ચ કરવામાં આવ્યો ત્યારે તેને પૃથ્વીની ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવેલ ન હતો. તેને થાર ડેલ્ટા નામના રોકેટની ટોચ પર લોન્ચ કરવામાં આવેલ હતો અને તે એક્સપ્લોરર શ્રેણીમાં સફળ ચોથો ઉપગ્રહ બન્યો હતો. હવે એક્સપ્લોરર 11 જે છે તે અવકાશમાં ગામા રે ઉત્સર્જનનો અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું તથા ખાસ કરીને તેના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના ઉચ્ચ ઉર્જા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ હતું તથા કોસ્મિક રેડિયેશન અને અવકાશ યાત્રા અને માનવના સ્વાસ્થ્ય પર તેની કઈ રીતે અસર થાય છે તે સમજવા માટે આ મિશન વધારે પડતું નિર્ણાયક હતું તથા એક્સપ્લોરર 11 દ્વારા સ્પેસ ફિઝિક્સ કહેતા કે અવકાશ ભૌતિક શાસ્ત્રમાં નોલેજ વધારવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી તથા બ્રહ્માંડના રહસ્યોની શોધખોળ કહેતા કે એક્સપ્લોરિંગ ધ મિસ્ટ્રીઝ ઓફ યુનિવર્સ, તો તેના માટે તેના મિશનમાં વધારે પડતું યોગદાન આપેલ હતું.